મારે રોજ સવારે 8 વાગે ઘેરેથી બહાર નીકળવાનું સમજ્યા. એટલે ચિત્રે ગોરહના માડે હવેલીએથી કાજુ બદામ કિસમિસનો પ્રસાદ દેતા જાય. જય શ્રી કૃષ્ણ દીકરા મેં લાવો બા. એ રોજ કાજુ બદામ અને કિસમિસનો પ્રસાદ દેતા જાય. એટલે 11 દી છે ને એટલે મને એવું થયું, મેં કીધું રોજ કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપે છે, થોડો ઘેરે લઈ જાવ ને કહું. મેં બા જય શ્રી કૃષ્ણ બેટા. મેં કીધું બા રોજ તમે કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપો છો, થોડો ઘેરે લઈ જાવ. ઘેરે લઈ જાઉં છું. તો મેં કીધું મારા દાદાને આપો. એને આપું છું. છોકરાઓને આપો પણ એને આપો. મેં તો તમે ખાઓ. હું ખાવ પણ મોઢામાં બટા દાંત નંબળે તો આ ગોલોફે ઓલો ગોલોફે સગળે રાખું. નો સવાય તને દઈ દઉં. અને માનું એઠું ખાધેલું છે એને જ કઈક આવડ્યું છે ને. છી બેટા ગંદુ છે રેવા દે. તું મોટું કેદી થાય. અમુક ખરેખર અત્યારના એજ્યુકેશન પ્રમાણે નકર આપણા વડીલોએ આપણને જે મોટા કર્યા ને એ હાવ પ્રેક્ટિકલી મોટા કર્યા. લ્યો અત્યારનું કદાચ ઘરમાં 5 જણા હોય ને એક છોકરું 1.5 ફૂટનું 2 ફૂટનું 1.5 વર્ષનું હોય ને, બેટા ચિંટુ બેટા જોજે પોડી જોવાશી. હવે આપણે જતા ગોઠણિયા ભેર ભેર તમને કહું ઓસરીને કોરે આવતા બામ થોડા છેટા હુપડ્યા મામા તમને કહું એ ઘઉં પસારતા તલ પસારતા મારો રામ જાણે પડી જાય આમ રે દાદા ને ખાટલો પડમો દીકરો ધૂપકો મારે આ લા જો કીડી મરી ગઈ. આપણું કોઈ વિષયરું જ નહીં, કીડીયું જ વિષયરું. પણ એને ખબર પડતી હતી. એને એ પ્રેક્ટિકલી એટલા માટે શીખવાડ્યા કે આ પડશે ને આય. ના ના ભલે ભાઈ આવ્યું ને. એને આપણું વિષયરું જ નહીં, કીડીયું વિષયરું. પણ એને ખબર પડતી હતી કે આને આ ધૂપકો ખાહે આ પડશે તો એને કંઈક અનુભવ થાય. નાનપણથી પડવાના અનુભવ શીખવાડ્યા. એટલે આમ મોટા થઈને આમ તો પડીને ઉભા રહી વાંધો નહીં એમ. કારણ કે અત્યારના ધંધા છે ને એવા ધંધા થઈ ગયા મારા વાલાઓ. એ 9 વાગે ઉઠે, 9:30 કામે જાય, 10 વાગે માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે, હાલો મોટા કઈ પીડ્યા છે નથી થાય એમ 150 જોતા છે. ઠીક છે સારું ભાઈ. પછી જેવો 6:30 વાગે ને બીજો ફોન કરે, હાલો 150 વાળું પીડ્યું છે. આ તમારા વિશે બહારની વાત છે. એટલે કઈ ભેગું નહીં થાય. પછી એવું આખો દિવસનું શિડ્યુલ માની લો 150-150 વાળું કદાચ મળી ગયું તો 10-10:30 વાગ્યા સુધી બાયું બિશેર્યું ઘેરે વાટ જોવે. 2-3 છોકરા હોય, છોકરાને કે તાર બાપને ફોન તો કરી કોણ તને લાગતો નથી કયું નો. અને ઘરમાં હોય એટલા બધાને ફોન, તું ફોન તો કરી તાર બાપને લે હું લગાડું, લાગતો જ નથી કયું નો. તું થાય એટલે તું કાંઈ ને જો ટાવર વાળા તાર પપ્પાને ગોતેસ. પપ્પો ખૂણામાં પીડ્યો હોય ક્યાંક, આજો લાગ્યો લે એ હાલો ક્યાં છો તમે? બહાર છો. બહાર ક્યાં છો? ઈ તો કયો. કીધું ને બહાર છો. તમે કઈ ખાધું? ખાધું હોય ને. હું ખાધું? એ આનાથી શેઠારીઓ. કારણ કે ખાવાનું ઈશ્વરે આપણને ઘણું આપ્યું મારા વાલાઓ. અને આ બહારથી આવે છે ને, જે બહારથી જે 500 કિલોમીટરથી 800 કિલોમીટરથી 1000 કિલોમીટરથી અહીં ગામડાઓમાં, એને તો આ સ્ટેજ ઉપરથી એટલા માધ્યમથી કહી શકું કે મારા વાલાઓ કોકના શેઢા ખરાબ કરોમાં પ્રોગ્રામ અહીંયા કરે, ફોયતરા અહીંયા નાખે. થોડીક શરમ કરો. એ ઝાડવા શરમાય છે કે તમારા બાપ આવા હતા નહીં, તમે કેમ આવા ત્યાં? કારણ કે જે માએ મને તમને બાપે આ ખોળામાં મને તમને મોટા કર્યા, અને કદાચ એક રોટલીનું ચૂરમું છોડ્યું હોય એમાં ગાયનું ઘી હતું ને ગોળ હતો ને ચૂરમા ચોળવામાં એ કદાચ 5 બટકા 5 કોળિયા મને તમને ખવડાવ્યા છે ને એક કોળિયો રહેતો ને તો કે આ રામનો કોળિયો છે, આ કૃષ્ણનો કોળિયો છે, એટલે મને તમને ભજનમાં બેહવાનો ભાવ આવે મારા વાલાઓ.
આ તો ઘરમાં એક 5 જણા હોય, એક સિંગટુડું હોય, એક તેડે, વળી બીજો મૂકે, વળી ઈ મૂકે, ત્રીજું તેડે, તો હાલતા કેદી શીખે? રાખો ઘર કે ડીકી 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 મારું ચીકડ્યું. અને માવડિયું ને કોણ કેટલો ઓવર રિએક્ટ. જો છોકરાઓ ભણાવવા એમાં ના નથી, પણ થોડુંક તળપદું શીખવાડજો, થોડુંક ગુજરાતી શીખવાડજો. કારણ કે ગુજરાતી વસ્તુ એવી છે ને ભાઈ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમને ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય અને ગામડામાં આવો તો ઇંગ્લિશનો ભૂકો થઈ જાય. દાખલા તરીકે ઇંગ્લિશ અહીંથી હું બોલું, તમને ન સમજાય તો આમાં કોકને સમજાતું એમ કે એક્સક્યુઝ મી, એટલું જ કહે ને. એ 7-8 પ્રશ્ન 7-8 શબ્દો બોલવા પડે તે થાય. ગુજરાતી પાસે એક જ શબ્દ હે હું. એ ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય તો શું કામનું હે ભાઈ? ગુજરાતીમાં છોકરાઓ આમ થોડાક મોટા કરજો, વાંધો નહીં. કારણ કે જે માવડીઓ મને તમને મોટા કર્યા નહીં, પેલા રામનાથ કૃષ્ણના દર્શન કરાવ્યા ને રાધે રાધે જય શ્રી કૃષ્ણ કરતા ત્યાંથી શીખવાડ્યું. અમુક તો ઇંગ્લિશ આમાં એટલું આમાં પાવરફુલ હોય ને, અમુક છોકરાઓને તેની માવડીઓને બહુ પાવર હોય. મારું ચિંટુડ્યું. આપણી ઘેરે આવે, સોફો આપણો, પંખો આપણો બળે, સા આપણી પીવે, ભાડું આપણે ભરીને આપણા છોકરાઓની અણીયું કાઢે. હિતેશભાઈ, તમારા છોકરાને ઇંગ્લિશની પોએમ આવડે છે? ઇંગ્લિશની પોએમ એટલે કંઈક કવિતા થતી. મેં કહ્યું અમારેથી પ્રાથમિક શાળાનો દેશી ધ્રોબો છે, પૂછી લો, જે આવડતું મારો રામ જાણે. એની વેળા મોટો થાય છે. તો કે અમારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે ને, ગમે તેવો મોબાઈલ આપો ને એ નેટ ચાલુ કરીને સરસ મજાની કે ગેમ ડાઉનલોડ કરે. બોલો મેં બેન 3 વર્ષનો થવા દેની કે કેમ? મેં 32મા વર્ષે તેને ડિલેટ ન કરી નાખે, આપણને સંભાળીએ. શાંતિ રાખ. અમુક વસ્તુની શાંતિ રાખો. નગર નથી અમુક બિચારા આપણે આ ભાઈઓની જ વાત કરી, બિચારા સવારે 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયા જાય, હાંજે ઠેકા ફેકા ગામને ગોળીઓ પાતા ટ્રાફિક વિંધીને ઘેરે આવી ને આમ 2 ટોલ દબાવી દરવાજો ખોલે, હામાં જ ઊભા હોય ભોળે ભવાનીમાં. આવી ગયા તો ક્યાં જાહે આ? મારે આજે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઊભા રહીને વાત જ કઈક એવી છે ને. પણ હું વાત કરવાની છે, કેને ઠાયકા પછી હો. હવે પણ હું છે, આપણો ચિંટુ છે ને, આજે પપ્પા બોલ્યો તે માણાના પેટનો છે જ ન બોલે. એટલે બકરીનું બધું બે કરે, કૂતરાનું બધું વાવ કરે, માણાના પેટનો આજ ને કાલ બોલતા શીખશે. એમાં શું નવીનતા છે? પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીના દીવા કરતો થઈ જાય, તમારા માવતરના પગ ચાપતો થઈ જાય અને ભાગવત કથાઓ કે રામાયણમાં બેહતો થઈ જાય ને તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ નકરા ગવઠિયા બધે કીડિયરું પીડ્યું, લાભ આપણા છોકરા લી. તમે જો તો ખરા, નિહાળે દે તો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 2000-2500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, એમાંય બગલ ઠેલો સ્કૂલ બેગ. એ 2500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાંય પાછો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે હતપમાં મોટા છે અને એમાંય પાછું 200 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાં 150ની સેન્ડવીચ નાખી હોય. છોકરું આવેલું જતું 7-8 હજારનું છોકરું હોય. હું હતું આપણી પાસે, તમે જોવો તો કાંઈ નમળે. તમને કહું, આમ જો 10 રૂપિયા 20 રૂપિયા છોકરાને આપો, હળી કાઢીને પડીકા લઈ આવે. આપણા વખતે પણ કાંઈ નહોતું. બા કદાચ એમ કે આમ નિહાળે આવીને આમ દફતરનો ઘા કરીને અહીંયા હાલમાં દીકરો વાળીએ સાજી તો એ આઠાના દેતા. હાલ સાહેબ મારો દીકરો ગામમાં ભાગ લઈ સા બનાવી નાખું. તરમોલ તો હતા નહીં, એ પતરાનું ડબલું હોય, એમાં દેતવા નાખે, ઉપર કળશો અંદર જા માથે પિત્તળની ઢાંકણી. આઠાનાનો ભાગ લેતા ઉતા ગુલ્ફી, કાલા ખટ્ટા. એક હાથમાં તમને કોઈ ગુલ્ફી ને એક હાથમાં એ પતરાવાળું સાનું ડબલું. હું જેમના આયલા જાય ને ખબર પડી જાય કે સા જાય, સુગંધ આવતી. પણ જ્યાં તમને કામ આમ શેઠો છોડો ને સુઈ રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. કારણ કે બટકું ભરી થઈ રહેતું. ભાગમાં કાંઈ નહીં, હાંસવાણી એવી હતી. તમે જો અમુક વસ્તુ ખરેખર આપણે જે પ્રેક્ટિકલી, મારે 8 વાગે ઘેરે આવવાનું થયું
એટલે ગાડીની આમ ઘોડી ચડાવીને આમ ગાડીની ચાવી ખીચામાં નાખી બંધ કરીને. એટલે મારે 7 વર્ષનો છોકરો છે, આ તો ઘરના છો એટલે કહેવાય, બહાર ન કહેવાય. એટલે મેં કીધું ભાઈ આ છોકરો રોતો હોય છે, તેની મમ્મી અરે ધૈર્ય કરતો હોય છે, મારે એક પ્રાણી સંગ્રહાલય જવું છે, મારો પ્રાણી સંગ્રહાલય જવું છે. લે પ્રાણી સંગ્રહાલયની મમ્મી કે બેટા તું પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો. પણ વાંદરો જોઈને તું અત્યારે શું કરીશ? વાંદરો જો. પણ અત્યારે સાંજના 8:30 વાગી ગયા છે, તું જોતું નહીં, મારો વાંદરો જોવો. તો 9:30 વાગવા દે. આટલું નેગેટિવ યોમાં એને એમ કીધું તું તારો બાપ આવશે લઈ જા. તમે ક્યાં વાંદરામાં ખપાવો યાર?